સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલા આર્મી કેમ્પમાં ધ્રાંગધ્રા આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના 500થી વધુ માજી સૈનિકો હાજર રહ્યા હતા। ત્યારે આ સંમેલન યોજવાનો મુખ્ય હેતુ માજી સૈનિકો સાથે મળીને તેમની સમસ્યાઓને જાણીને તેને દૂર કરી શકાય, સાથે જ માજી સૈનિકોનું યોગદાન પણ આર્મીમાં ઘણું હોય છે, માટે તેમને કોઈપણ જાતની સમસ્યા કે આરોગ્ય, પેન્શન, કેન્ટીન તેમજ સરકાર દ્વારા આવતી વિવિધ યોજનાઓનો પણ લાભ મળી રહે તે માટે આ સંમેલનનો મુખ્ય હેતુ છે। ત્યારે ધ્રાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા આવા સંમેલનો કરવામાં આવતા હોય છે। ત્યારે આ કાર્યક્રમ આર્મીના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી તેમજ આર્મી કેમ્પના અધિકારીઓ, જવાનો અને માજી સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં આવેલા માજી સૈનિકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વન રેન્ક વન પેન્શન યોજનાથી માજી સૈનિકોને માસિક 3000 જેટલું પેન્શનનો વધારો થયો છે, જેનાથી તેમને આર્થિક ઘણો ફાયદો પણ થાય છે। જ્યારે બ્રિગેડિયર યોગેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આર્મીમાં તમારું યોગદાન ઘણું છે અને તમારા માટે પણ અમારે કામ કરવું પડે ત્યારે આર્મી તમારા માટે કામ કરવાના પૂરા પ્રયત્નો કરશે। મારું નામ ઓડેવે BH, એક્સ કોર્પોરલ, ઇન્ડિયન એરફોર્સ। આજરોજ ધ્રાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા અમે માજી સૈનિકોને આમંત્રિત કરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1965, 1971, ઓપરેશન કારગિલ, ઓપરેશન સિંદૂર, એમાં જે કંઈ એચાઇવેબલ કાર્યો કર્યા હોય એને આમંત્રિત કરી અને બહુમાન કર્યું, કમાન્ડર સાહેબે બહુમાન કર્યું। અને આનાથી શું થાય કે અમારી સાથે સાથે બધા એક્સ સર્વિસમેનોને આમંત્રિત કર્યા હતા। આનાથી શું થાય કે ફૌજના મોરાલ બૂસ્ટઅપ થાય અને સારી સેવાઓ। મારું નામ અજયસિંહ એલ ચાવડા। ધ્રાંગધ્રા ખાતે માજી સૈનિક રેલીનું આયોજન અહીંયા ધ્રાંગધ્રા સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં જે 65ની, 71ની, કારગિલ અને જે હમણાં સિંદૂર વોરમાં જે ભાગ લીધા એવા બધા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું અને કમાન્ડર સાહેબે બધાને જે કંઈ અહીંના કે ફેસિલિટીને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન કરવા અને સહકાર આપવા પૂરેપૂરી ખાતરી અને બધાને માન સન્માન અને અહીંયા બડાખાના બધાનો પ્રોગ્રામ, બધાને જમવાનો અને બધી મેડિકલ ફેસિલિટી આ તે બધું અહીંયા રાખેલ છે અને બધાને ખૂબ જ અહીંયા આનંદ આવેલ છે। જય। મારું નામ દવે વિપુલ કુમાર, ગુજરાત માજી સૈનિક સંગઠન, સુરેન્દ્રનગર જિલ્લો। આજરોજ ધ્રાંગધ્રા બ્રિગેડ કેમ્પ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કે માજી સૈનિકોને એકઠા થાય અને એની એક સુંદર રેલીનું આયોજન કર્યું, જેની અંદર તમામ ભૂતપૂર્વ સૈનિકોને માહિતી આપવામાં આવી કે 7મું પગાર પંચ કઈ રીતે અમલમાં આવ્યું અને હવે 8મા પગાર પંચનો લાભ કઈ રીતે અને કેટલા ટકા કોને મળી શકે એમ છે। ત્યારબાદ ECHSની ફેસિલિટી છે તેનું માર્ગદર્શન તમામ જવાનોને મળી રહે, નિવૃત્ત જવાનોને અને એમના ફેમિલીઝને એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। અને એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કે આ પેચીદા કેસો જે હોય એની અંગેની તમામ ઝીણવટભરી માહિતી આપવામાં આવી। 1971, 1962 વગેરે લડાઈના જે ભૂતપૂર્વ સૈનિકો અહીંયા હાજર રહ્યા છે એ તમામને સન્માન કરવામાં આવ્યું। વન રેન્ક વન પેન્શન વિશે જે એની અંદર અલગ અલગ પ્રકારની સર્વિસ રેન્ક અને અલગ અલગ ગ્રુપો છે જે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને કોનું કેટલું પેન્શન કઈ રીતે બાંધવામાં આવ્યું છે જે અંગે અમુક જગ્યાએ અસંતોષ હતો, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા અને તેની સંપૂર્ણ માહિતી ઝીણવટભરી ટેબલ વાઇઝ આપવામાં આવી હતી અને સંપૂર્ણ માન સન્માન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અમે